પાલિકાની સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સાપ્તાહિક સંઘર્ષ સર્જાયું હતું. વીએમસીની વડી કચેરીમાં ગતરોજ મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલર મહાનગર વિસ્તારની રૂપારેલ કાસની સમસ્યા મુદ્દે રજૂઆત દરમિયાન કાઉન્સિલર મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સાપ્તાહિક સંઘર્ષ જોવા મળ્યું હતું. કાઉન્સિલર આશિષ જોશીએ મહાનગર પાસેથી પસાર થતી કાસમાં પાણી છે તેની કામગીરી કરાવી નથી. હવે સભા પૂર્ણ થયા બાદ સ્થળ ઉપર આવીને નિરીક્ષણ કરો તેવી રજૂઆત કરાઈ હતી અને મેયર પિંકીબેન સોનીએ સભા પૂરી થયા બાદ આપણે સાથે સ્થળ ઉપર જઈશું તેવો જવાબ આપ્યો હતો. તેમજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ એ વખત ટેન્ડર પ્રક્રિયા કરી છે. હવે ટેન્ડરના ભાવપત્ર ભરાયા છે. ચોમાસા પહેલાં કામ પૂરું કરી દઈશું તેમ કહ્યું હતું. આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સાપ્તાહિક સંઘર્ષ જોવા મળ્યું હતું, જેને લઈને સભાનો માહોલ તંગ બની જતા સભા તારીખ 26 માર્ચ સુધી મુલતવી રાખવાનો નિર્ણય મેયરે લીધો હતો. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે મેં સભાસદનું અપમાન કર્યું નથી. તેમણે મન ફાવે તેવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું. તે મારી પર આવી ગયા હતા અને અગાઉ પણ મારી સાથે આવું વર્તન કર્યું છે, પરંતુ આજે હદ વટાવી દીધી છે. આશિષ જોશીએ મુખ્યમંત્રીનું નામ કેમ લો છો તેમ કહેતા મારી જે ફરિયાદ કરાવી હોય તે કરી દેજો તેમ કહ્યું હતું. આમ એમણે હું મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશ. મેયરે જણાવ્યું હતું કે સભામાં ઉગ્ર બોલાચાલી થતાં આ મુદ્દે આશિષ જોશી પર પાર્ટીએ શું પગલાં લેશે તે ભાજપ પ્રમુખ નક્કી કરશે. જો શહેરના નાગરિકોએ પાછલા દિવસોમાં આખા શહેરમાં ભૂખીનો પણ વિષય આજે પહેલી સભામાં 1.5 કલાક ચાલ્યો. ત્યારબાદ અમે છેલ્લા 3 મહિનાથી નાળું સાફ કરવાની રજૂઆત કરીએ છીએ. વિશ્વામિત્રી પ્રોજેક્ટ ને પૂર્વ વિસ્તારને કોઈ લેવા દેવા નથી. મારા તમામ પૂર્વ વિસ્તારના નાગરિકોને પાણી હાઈવેથી આવે છે, રૂપારેલ કાસમાંથી આવે છે. એનો જે આવક ને જાવકનો પ્રશ્ન છે એમાં વડોદરા મહાનગર ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનનું રોજનું 10 થી 12 MLD પાણી છોડી રહી છે, જેના કારણે હાલમાં એની પૂર જેવી સ્થિતિ છે. જે વસ્તુ મેન્યુઅલી થઈ શકે છે, વગર ટેન્ડરે કામ થઈ શકે છે, એને પણ અનનેસેસરી કોઈને કોઈ રીતે ડિલે કરવાનું કામ 3 મહિનાથી મારા વોર્ડ વિસ્તારમાં વરસાદી કાંસની સફાઈ માટે તોડેલા સ્લેબ ભરાયા નથી, કારણ કે આખી કાંસ ફૂલ છે. અધિકારીઓનો કેવું છે નાળાનું પાણી જતું નથી, જેના કારણે આ પરિસ્થિતિ છે. નાળાનું પાણી સાફ કરવા અને ટેમ્પરરી પંપ મૂકવાની જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કમિશનર સામેથી આર્ગ્યુમેન્ટ કરે છે કે સામે અમે કાઢીશું. અમે એમને 2 વાર સ્થળ વિઝિટ કરવાની વિશે વાત કરી, છતાં પણ એમની પાસે સમય નથી. એ પ્રમાણેનું વર્તન અમે જોઈ રહ્યા છે. જો અમારા વોર્ડ વિસ્તારની અંદર પાણી ઉતારવાની, નહીં ભરવા દેવાની ઈમાનદારીથી જો તમારે કામગીરી જ કરવી છે તો અમારી સાથે રહીને અમારું બતાવેલું પણ સૂચન એમને માન્ય રાખવું પડે. અમે ભોગ્યું છે, વિસ્તારમાં વરસાદમાં ફર્યા છીએ અને શું સમસ્યા છે અમને ખબર છે. 4 દિવસ સુધી પાણી ઉતર્યા નથી, જેના કારણે આજે અમારે ઉગ્ર થવું પડ્યું છે. જો અત્યારે બી ઉગ્ર નહીં થઈએ તો ફરીથી એના એક દિવસ આવશે. કમિશનરનું જે વલણ છે એ બેઠા બેઠા આર્ટિફિશિયલ બતાવવાનું વલણ છે. ગ્રાઉન્ડ પર કામગીરી નથી થઈ. મહાનગરનું નાળું હમણાં જો શરૂ કરે ને તો 3 દિવસમાં સાફ થઈ જાય એવી પરિસ્થિતિ છે, પણ એમને કેમ નથી કરવું એ એમને જ પૂછવાનું વિષય છે. મારે સ્પષ્ટ કહેવું હતું કે તમારે અમારી ફરિયાદ જો મુખ્યમંત્રીને બી કરવી હોય તો કરી શકો છો, કારણ કે સાચી વાત હજુ સુધી મુખ્યમંત્રી સુધી પહોંચતી નથી કે કોર્પોરેટરની શું વેદના છે, કોર્પોરેટરને પબ્લિક કયા ભાષામાં બોલે છે એ એમની સુધી નથી પહોંચતી. એ મારી ફરિયાદ કરશે ત્યારે મને પણ મારો પક્ષ મૂકવાનો મોકો મળશે અને જે સત્ય હકીકત હશે હું એમને પણ સ્થળ પર લાવીને બતાવીશ. અગાઉના કમિશનરો જેણે પણ નથી સાંભળ્યું એની પર આ જ પ્રમાણેની ઘણા કોર્પોરેટરે ધમકીઓ આપેલી છે, જે મેં સાંભળેલી પણ છે. આ પરિસ્થિતિ છે, શાસક પક્ષ છે, અમારી સત્તા છે, છતાં બી એટલે જ મારે કહેવું પડ્યું છે કે મુખ્યમંત્રીને કહો અને ફરિયાદ કરો તો ખબર પડે કે મુખ્યમંત્રીને કે આ પરિસ્થિતિમાં તમારો કોર્પોરેટર જીવી રહ્યો છે. મારા બધા જ કોર્પોરેટર, મારા 3 સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર 5, 6, 14, 15 અને 16માંથી પાણી મહાનગરના નાળામાં પહોંચે છે. માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી, કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે. સંગમ 4 રસ્તાથી
પરિવાર 4 રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે. આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે, પણ આથી નથી આવતા. અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું. માનનીય કાઉન્સિલર શ્રી આસિફભાઈ દ્વારા મહાનાળું છે એની રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણી ભરાય છે અને ચોમાસામાં પ્રશ્ન થશે. વાત એમની સાચી હતી અને આ રજૂઆત અગાઉ કરી ચૂક્યા હતા. અમે એમને આખું ટેકનિકલ ડિટેલ સમજાયું કે કઈ રીતે અમે નાળાનો પ્રશ્ન સોલ્વ કરીએ છીએ, જેમાં એ મહાનાળાને એક્સપાન્શન કરીએ છીએ અને આગળ રૂપારેલ કાંસને પોળી અને બીજી એક ચેનલ એની પેરેલલ બનાવીએ છીએ. એનાથી પાણી આગળ વહી જશે અને જોડે જોડે એમાં મહાનાળામાંથી પણ વધારે સ્પીડથી પાણી નિકાલ થશે. એટલે આ પ્રશ્નોનું પાટલી ઉકેલ આવશે એવું જાણ એમને કરી હતી. તેમ છતાં એમને એવી રજૂઆત હતી કે 2 મહિનાથી કેમ તમે આ કરી ઉડેલ નથી, કેમ તમે પંપ મૂકતા નથી. પંપ મૂકવાની વાત એમણે ક્યારે કરી નથી મને, પણ આ પહેલી વાર આવ્યું હતું. તેમ છતાં મેં એમને કીધેલું કે પંપનો વિષય એવો છે કે જ્યાં આગળ પાણી વહી જાય અને 2 ચેનલ ક્રિએટ થાય તો પંપ મૂકવાનું વધારે સાર્થક થશે. તેમ છતાં એમને એમ કીધું કે 2 મહિનાથી તમે કેમ આ કામ કરતા નથી. પણ 2 મહિના કામ ટેન્ડરમાં હતું, પ્રોસેસ થયું, ફાઇનલ થયું છે. કામની અવધિ 2 મહિનાની જ છે અને પતી પણ જશે કામ ચોમાસા પહેલા. એવું મેં પહેલા પણ કીધેલું છે, આ વખતે પણ મેં એમને કીધું. પણ તેમ છતાં એમણે એવું કીધું કે તમારે મુખ્યમંત્રીને કહેવું હોય, મુખ્યમંત્રીશ્રીને કહેવું હોય તો પણ કહી દેજો, પણ હું તો આ રીતે જ બોલીશ. અને પછી ઉગ્રતાથી અને તુતારીથી બોલવા લાગ્યા અને એટલે મારે પણ એમને કહેવું પડ્યું કે તમે માન્ય મુખ્યમંત્રી